140 કરોડ છીએ આપણે. કેટલા? 140 કરોડ. એ તે જૂની યાદી, આ કોરોના પછીની નહીં. આપણે કાંઈ પડઘા નથી પાડવા, પડઘા બીજે પાડશું. આજ સમજાય એવું કરો. હા, આ સંદે અમે વર્ષોથી ગાઈએ ને વર્ષોથી સમાજ સાંભળતો આવે. આ વર્ષોથી સાંભળીએ ને આપણે, આમાં કઈ સમજ્યા? અમે નથી સમજ્યા, તમે ક્યાંથી સમજાવો? અને હાવ હાસું કહું તમને, જેમાં સમજાય નહીં ને એમાં જ મજા આવે. લ્યો, આ લગ્ન છે એમાં સમજ્યા આપણે કોઈ દી? આ ખેતરપાળને અંગૂઠો અડાડી સમજ્યા કોઈ દી આપણે? તોય મજા આવે ને. બસ આ જીવન આ જ છે સાહેબ. સમજવા જાઓ તો મરી જાઓ. કોઈને જાણવાની કોશિશ ન કરો, એને માણી લેવાની કોશિશ કરો સાહેબ. થાળીમાં રોટલી આવી જાય ને, થાળીમાં રોટલી આવી જાય પછી એમાં જાણવા ન જવાય કે આ કોની વાડીના ઘઉં છે, આ ઘઉં કોને વાઢ્યા, કોના હલરમાં ગયા, કોને સાફ કર્યા, કોને દળ્યા, કોને રોટલી બનાવી અને કોણ થાળીમાં મૂકવાયું. પેઢી વયું જાય ને તે ઘઉંનું ખેતર નહીં જડે. ઘરના ખેતર હોય એની વાત જુદી છે, બાકી જે દળેલા લોટ તાત્કાલિક લઈ લેતા હોય પતંજલિના, એ ખેતર નહીં ગોતી શકે. એની રોટલી ખાઈ લેવા. અને એમાં આજે તો 3 વાર જમાણું છે. આજ ઋષિકેશભાઈ 3 વાર જમ્યો. અહીંયા આવ્યા પછી પેલા નાસ્તો કર્યા, પછી જિગ્નેશભાઈના મિત્ર સુરતી પાઉંભાજી વાળા સરસ બનાવે છે. મને કે થોડીક ગાવું, ઘણા સમય પછી થોડુંક એ ટેસ્ટ કર્યું, પણ હંધા કરતા ટેસ્ટ મને આ તમારો બહુ બધાનો ગમ્યો. તમે જે આમાં જે મોજથી બેઠા છો ને, એટલે આ સંદ જે છે, દવ ડમક ડમક દા દુર ડમ ડમકત ગહકત મોર મલાર ગીરા. હા, જોવો તમે શબ્દ જોવો. દવ ડમક ડમક દા દુર ડમ ડમકત ગહકત મોર મલાર ગીરા. તૌ પિયુ પિયુ શબ્દ પુકારત જાતક કી કો કિલ કંઠ ગીરા. સાહેબ બેઠા છે એટલે થેકા વ્યાખ્યા કરું છું. સાહેબ આ ધરતી અને વરસાદનો સંદ છે. મેહુલાને વરસાદને વરરાજો કીધો છે, પુરુષ. આપણે બધા વરસાદ છીએ. આ મારી માતાઓ બેઠી છે ને, એ બધી ધરતી છે. ધરતી છે એ સ્ત્રી છે, મેહુલો એ પુરુષ છે. મેહુલા વગર ધરતીની અંદર બીજ ન ઉગે. પાતળી ભેદ રેખામાં બોલું છું. પણ મેહુલા તો ગમે એમ આવે. વરસાદનું નક્કી નહીં. અમુક તો હાવ માવઠા છે, ગમે ત્યારે આવે. નથી અમુક વાવાઝોડા ઘોડે ઘીરે આવે. હું છે પછી જમવાનું છે કે નહીં, 5 પોટલી નાખીને આવે. પણ વાત એ છે, મારા બાપ, મેહુલો ગમે એમ આવી શકે, પણ આ દેશની ધરતી એટલે આ દેશની માં છે, એનું સંતુલનતા ન ગુમાવે. એ તો જેવો આવે ને એ રાજી જ થતા હોય. એ એકલા રાજી ન થાય, આખો પરિવાર રાજી થાય. જેને હારે રહ્યો એને હારે પ્રેમથી રહ્યો. અને આવા આ જે 2024 જે આ યુગ છે ને આપણો, કાલે પૂરો થશે, પણ આ 2024 એમાં આ છેલ્લા દિવસોમાં રજત જયંતિ ઉત્સવ આ સોનેરી રંગમાં લખા હે. તમારે જ્યાં લખો એને લખી લેજો. શું કામ? આવનારી પેઢીઓ વાતો કરશે કે અહીંયા सैलरी क्रेडिटर उधार रीपे मजे ही मजे. पेमेंट्स बोले तो पेटीएम. पेटीएम करो. ઉદયપુરી બાપુની રજત જયંતિ જ્યારે અયોધ્યામાં મંદિર બન્યું ને ત્યારે ઉજવણી થી 2024માં. ઈ આપણો અહીંયા સાક્ષી રહેશે મારા વાલા. એટલે એકવાર ભાવથી જય જય શ્રી રામ. ક્યા વાત. એટલે દિલથી આમ સમજ્યા, જ્યાં જવું ત્યાં મોજથી. માઇક આંગલા ઘોડે નહીં, આપણે આવ્યા છે તો આપણે જવું છે, મરી જવું. ઋષિકેશભાઈ કહેતા હતા ભારતમાંથી કેટલા ભાગલા પડતા ગયા. શું કામ? આપણે મોજ આવે ઉમડ્યા કરવા, એટલે માણસો આપણથી છૂટા મળ્યા થવા. પણ આપણી જો અંદરથી જો લાગણી અને પ્રેમ અને એની અંદર તાકાત વધી જાય. 140 કરોડ છીએ આપણે. કેટલા? 140 કરોડ. એ તે જૂની યાદી, આ કોરોના પછીની નહીં.
આમાં લોકડાઉન જે કેટલું થયું હોય મારો રામ જાણે. તો 140 કરોડ એક આરે જય જય શ્રી રામ કરે એટલું નહીં, પણ રોજ સવારમાં ઘરે ઘરે, મારી તો એક એવું સપનું છે ઋષિકેશભાઈ કે સાંજના 7:15 વાગે, સાંજના 7:15 વાગે કોઈ પણ માણસ એના ઘરે હોય, એના ગામની બાજુમાં જે મંદિર હોય, ઘરની બાજુમાં જે મંદિર હોય, ત્યાં ઘર દીઠ એક માણસ વયો જવો જોઈએ. એટલું નહીં, હાઈવે ઉપર જતો હોય તો 7:15 વાગે એટલે સાઈડમાં ગાડી લઈ, અથવા તો જે ગામ આવી ગયું હોય, જે કોઈ XYZ જે કાંઈ ગામ હોય અથવા મંદિર ભાળી જાય, 5 મિનિટની ભલે વાર હોય હજી, પણ 7 વાગ્યા સુધીમાં જ્યાં જ્યાં મંદિર આવી જાય ત્યાં ગાડી પાર્કિંગ થઈ જવી જોવે, અને ઈ મંદિરે ઈ માણસ 10 મિનિટ આરતીમાં વયો જવો જોવે. મારે એકવાર ભારતનું ચિત્ર એવું જોવું છે કે 7 થી 7:15 હાઈવે બંધ હોવો જોવે, આરતીનો સમય છે. આ તાકાત જ્યારે આવે ને ત્યારે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા. પછી કોઈના બાપની હાડી બાર નથી ભારતની સામે જોઈએ કે, પણ પરિસ્થિતિ શું થાય છે, આવા મહાપુરુષો કહે છે ત્યારે આપણે એની સાથે જોડાતા નથી મનથી.